નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જે વાત કરવી છે ચોમાસુ પાકોના સિલેક્શન. ચોમાસામાં કયો પાક વાવવો? ઘણી વખત આપણે આયોજન કરવાની જ્યારે સમય આવે ત્યારે ગડમથલ હોય. કપાસ વાવવો, મગફળી વાવવી, સોયાબીન વાવવો કે અન્ય કોઈ પણ પાક વાવવો. તો આજે મારે બે પાકની તમને કમ્પેરિઝન કરાવી છે અને એ બંને પાકો ખૂબ મહત્વના છે. એક પાક ખૂબ જૂનો છે, વર્ષોથી આપણે જે વાવીએ છીએ એ પાક છે મગફળીનો પાક, અને બીજો પાક છે છેલ્લા 4-5 વર્ષથી આપણા વિસ્તારની અંદર જેનું વાવેતર વધ્યું છે, જે ટૂંકા ગાળાનો પાક છે અને સારી કમાણી કરી આપનારો પાક છે, એટલે કે સોયાબીનનો પાક. તો આ મગફળી વાવેતર કરવું કે સોયાબીન વાવેતર કરવું, આ 2026ના ચોમાસામાં શું નક્કી કરવું, એ બંને પાકોની આજે મારે તમને આ વિડીયોની અંદર કમ્પેરિઝન કરાવીશ. વિડીયો શરૂ કરવો એ પહેલાં આપ સર્વને ખાસ વિનંતી, મિત્રો આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ઘંટડીના બટન ઉપર ક્લિક કરો એટલે ઓલ નોટિફિકેશન આવી જાય, તમામ પ્રકારના વિડીયો તમને સમયસર મળતા થાય છે. આમ તો ચોમાસાની અંદર વાત આવે તો સોયાબીન અને મગફળી બંને આમ તો નફાકારક પાક છે. હવે કયો પાક વાવવો એનો આધાર આપણી જમીનનો પ્રકાર, ખાસ કરીને બજાર ભાવ, પાણીની સગવડ, આ બધા મુદ્દાઓને ધ્યાન લઈને આપણે મિત્રો કરવું જોઈએ. હવે સૌપ્રથમ મગફળીની વાત કરીએ તો મગફળી આમ તો ખૂબ અગત્યનો પાક છે અને મગફળી પરંપરાગત આપણે વર્ષોથી બાપદાદા વખતથી વાવી એટલે આ વિશ્વાસુ પાક આપણા માટે ગણાય. જ્યારે સોયાબીન છે એ થોડોક રિસ્કવાળો પાક છે, નવો પાક આપણા માટે છે. મગફળી છે મોટાભાગે મધ્યમ, કાળી, ગોરાડું, રેતાળ જમીનની અંદર ખૂબ સારામાં સારું ઉત્પાદન આપે એટલે એવા પ્રકારની જમીન હોય તો આપણે મગફળી સિલેક્ટ કરીએ. બીજું, મગફળીનો સૌથી મોટો વાવવાનો પાછળનું ઘણી વખત કારણ ખેડૂતોને એ હોય છે કે પશુપાલન કરીએ છીએ એટલે પશુના ચારા માટે મગફળીનો જે પાલો છે એ ખૂબ અગત્યનો છે. એટલા માટે આપણે પશુપાલન જો રાખતા હોય તો મગફળીનો પાક આની અંદર ખાસ કરીને સિલેક્ટ કરવો જોઈએ. આમ તો મોટાભાગની જાતો મગફળીની છે 100 થી લઈને 120-130 દિવસમાં પાકી જતી હોય, એટલે એ ગાળાની અંદર આપણે આયોજન કરતા હોય તો મગફળીનું આયોજન ખાસ કરીને મિત્રો કરવું જોઈએ. ખાસ કરીને આનું મગફળીની જે ઘણી વખત બજાર ભાવ સારા જો મળે અને ઉત્પાદન સારું થાય તો એમાંથી પણ કમાણી ખૂબ સારી રીતે આપણે મિત્રો કરી શકતા હોઈએ. મગફળીની અંદર વધુ વરસાદ પડે તો મૂંડા અને ફૂગની સમસ્યા આવવાની શક્યતાઓ રહે ને એના લીધે ઘણી વખત ઘણું બધું મોટું નુકસાન ખેડૂત મિત્રો ખાસ કરીને આપણને થતું હોય, એટલે આ વરસાદ વધઘટના આધારે પણ મગફળીની અંદર ઘણી વખત ધ્યાને રાખવાની બાબતો છે. બીજો મહત્વનો પાક છે સોયાબીન. મેં અગાઉ કીધું એમ કે સોયાબીન ખાસ કરીને છેલ્લા 4-5 વર્ષથી આપણો વાવેતરનો વિસ્તાર ધીમે ધીમે એની અંદર વધ્યો છે. મધ્યમ કાળી, ભારે કાળી જમીનની અંદર ખાસ કરીને સોયાબીન વાવી શકાય. વધુ વરસાદ પણ ખાસ કરીને આ સોયાબીન સહન કરી શકે, જે મગફળી વધારે પડતો વરસાદ સહન નથી કરી શકતી. અને એમાં જો વધારે વરસાદ જ્યાં વિસ્તારમાં પડતો હોય ત્યાં સોયાબીન સિલેક્ટ કરવું. ટૂંકા ગાળાનો પાક છે, 90 થી 110 કે 100 દિવસની અંદર પાકી જતો આ પાક છે, વહેલો તૈયાર થઈ જાય, એટલા માટે સોયાબીન સિલેક્ટ કરે છે ઘણા મિત્રો. બીજું, સોયાબીનનું ઘણી વખત મશીનથી હાર્વેસ્ટિંગ પણ થઈ જાય છે, એટલે મજૂરીનો ખર્ચ જે મગફળીમાં વધે એની સામે પણ રાહત રહે. ત્રીજો મુદ્દો મહત્વનો હોય છે કે આની અંદર ખર્ચ ઓછો થાય છે, કારણ કે રોગ અને જીવાતના જે ખર્ચો આપણે બીજા ખાસ કરીને મગફળીના પાકની અંદર કરીએ એટલો ખર્ચો આ સોયાબીનમાં થતો નહીં, એટલે સોયાબીનનો પાક પણ મિત્રો સિલેક્શન કરી શકાય. મજૂરી ખર્ચ ઓછો લાગે. લણણી વખતે મેં કીધું કે હાર્વેસ્ટિંગ કરી લઈએ મશીનથી તો એનો ખૂબ મોટો ફાયદો થાય. બીજું, જમીનની અંદર નાઇટ્રોજન ઉમેરીને જમીનને ફળદ્રુપ કરવામાં પણ સોયાબીનનો ખૂબ મોટો રોલ છે. સૌથી મોટું જોખમ જો આની સામે હોય તો સોયાબીનનો જે ચારો છે એ ખાસ કરીને પશુપાલનમાં ઉપયોગ નથી થતો, એટલે જે પશુપાલન કરતા એના માટે આ સોયાબીનનો પાક ઘણી બધી નકામો ગણી શકાય, કારણ કે મગફળીમાંથી મગફળી અને સાથે સાથે એના ચારાની કિંમત અથવા ચારાનો પણ પશુપાલનમાં આપણે સારી રીતે ઉપયોગ કરી શકતા હોય. સોયાબીનનો જે વધારાનો ભાગ છે એ ખાસ કરીને પશુઓના ખોરાકમાં ઉપયોગ નથી થતો અથવા ગુણકારી નથી હોતો, એટલા માટે. અને બીજું, ખાસ કરીને કમોસમી વરસાદ પડે તો સોયાબીનની અંદર શીંગમાં દાણા ઉગી જવાની સમસ્યા છે, એટલે આ એક મોટું જોખમ ખાસ કરીને સોયાબીનના પાકની અંદર રહેલું છે. હવે મગફળીના સોયાબીનના જે ખાસ કરીને તુલના કરવી હોય અથવા બંનેના કમ્પેરિઝન જો મિત્રો આપણે કરતા હોય તો એની અંદર ખેતી ખર્ચ, ખાસ કરીને મગફળીના બિયારણનો ખર્ચ ખૂબ વધારે લાગતો હોય. સોયાબીનની અંદર ખેતીનો ખર્ચ એ ખાસ કરીને ઓછો છે, કારણ કે એ જે મગફળીમાં જેટલો ખર્ચ થાય એટલો ખેતી ખર્ચ સોયાબીનમાં થતો નથી. વરસાદની સામે સહનશક્તિમાં મગફળીની મધ્યમ છે, વધુ વરસાદ પડે તો નુકસાન થાય. સોયાબીનમાં ખાસ કરીને ભારે વરસાદની અંદર ટકી રહેવાની શક્તિ છે, એટલે આ એક તુલનાત્મક છે. પશુ આહારમાં મગફળીનો પાલો વપરાય, સોયાબીનનો ચારો વપરાતો નથી. મગફળી થોડોક સોયાબીનની કમ્પેરિઝનમાં વધુ સમય લે પાકવામાં, સોયાબીનનો સમયગાળો થોડોક ઓછો છે. બજાર ભાવ ખાસ કરીને મગફળીના સ્થિર અને સારા મળતા હોય. સોયાબીન છે આંતરરાષ્ટ્રીય બજાર ઉપર આધારિત છે, એટલે ઘણી વખત વૈશ્વિક બજારને ધ્યાન લઈને સોયાબીનના ભાવમાં વધઘટ રહેતી હોય. મિત્રો, આપણે શું પસંદ કરવું એ પણ મહત્વનો મુદ્દો બની જાય. મગફળી ક્યારે પસંદ કરવી જોઈએ? જો તમારી જમીન પાસે હલકી જમીન હોય, રેતાળ, ગોરાડું, મધ્યમ જમીન હોય અને
પશુઓ માટે ઘાસચારાની ખાસ એટલે પશુપાલન કરતા હોય તો તમે ખાસ કરીને મગફળી સિલેક્ટ કરવી જોઈએ. સોયાબીન જ્યાં જમીન ભારે છે, કાળી છે, જ્યાં પાણી ભરાઈ રહેતું હોય, મજૂરીની અછત હોય, ઓછા ખર્ચની અંદર પાક લેવા માંગતા હોય તો સોયાબીન પસંદ કરવું જોઈએ. તમારી જમીન અને ગયા વર્ષના અનુભવોના આધારે પાકનું મિશ્ર વાવેતર, અડધામાં મગફળી એટલે 10 વીઘાનું વાવેતર કરવું હોય તો 5 વીઘામાં મગફળી, 5 વીઘામાં સોયાબીનનું પણ વાવેતર કરીને પણ મિત્રો જોખમ આપણે ઘટાડી શકીએ. રોગ જીવાતનું પ્રમાણની જો બંને પાકોની અંદર મિત્રો વાત કરો તો મગફળીમાં મુંડાનો પ્રશ્ન ઘણા વિસ્તારોમાં, કાળી ફૂગનો, ખાસ કરીને કહેવાય કે વાયરોમનો, ડોડવા સડવાનો, પાનની અંદર ટપકાનો, આ બધા પ્રશ્નો ખાસ કરીને મગફળીમાં રહેતો એટલે મગફળીને પટ આપી અને બીજ માવજત જમીનને પણ આપવી જોઈએ, બિયારણને પણ બીજ માવજત આપીને વાવેતર કરવું જોઈએ. સોયાબીનની અંદર ખાસ કરીને યલો મોઝેકનો ઘણી વખત પ્રશ્ન રહેતો હોય, ઈયળનો પ્રકોપ રહેતો હોય અને મગફળીની સરખામણી કરીએ તો આની અંદર ખાસ કરીને ઓછા રોગ ખાસ કરીને સોયાબીનની અંદર આવતા હોય. ઉત્પાદન અને બજારનું ગણિત જો મિત્રો કરો તો મગફળી સરેરાશ ખાસ કરીને 20, 25 કે 30, 35 જે પણ વિસ્તાર વાઇઝ અલગ અલગ જે ઉત્પાદન મળતું હોય અને જાત આધારિત ઘણી બધી વેરાયટી આધારિત ઉત્પાદન પણ મળતું હોય, એની સામે પાલો જે છે એ આપણે ખાસ કરીને પૈસા જો વેચીએ તો પૈસા કમાઈ શકે ને પશુપાલન માટે ઉપયોગ કરી શકે. આ એક એનું ખાસ કરીને ગણિત કરી શકાય. સોયાબીનની જો વાત કરીએ, સોયાબીનમાં પણ વીકે 12-15 મણથી લઈને 20-25 મણ વિસ્તાર વાઇઝ અલગ અલગ રીતે ઉત્પાદન મળતું હોય. એની અમે ખેતી ખર્ચ ઓછો હોય એટલે ચોખ્ખો નફો છે મગફળી કરતાં ઘણી વખત આની અંદર વધી જતો હોય તો આ બજારનું અને ખાસ કરીને એનું ગણિત કહી શકાય. વાવણી માટેની ખાસ કરીને જાતો જે છે એમાં મગફળીમાં પણ સારી જાતો આપણે વાવવી જોઈએ. જીજી 32 છે, જીજી 23, જીજી 35 નંબર, 37, 39, ગિરનાર 4 આવી જાતો સારી વાવી અને વધુ ઉત્પાદન પણ મિત્રો લઈ શકીએ. એની સામે રોગપ્રતિકારક જાતો જે મગફળી છે એ રોગપ્રતિકારક જાતો વાવીને પણ સારું ઉત્પાદન લઈ શકાય. સોયાબીનની અંદર પણ JS 335 છે, ગુજરાત જુનાગઢ સોયાબીન ખાસ કરીને 4 નંબરની જાત છે. આવી સોયાબીનની જાતો પણ મિત્રો વાવી અને જે ગુજરાતના વાતાવરણમાં અનુકૂળ છે એવી જાતો વાવીને પણ સારું ઉત્પાદન આપણે લઈ શકીએ. હવે ખાસ કરીને એને મજૂરી અને આપણા પાસે સાધનો છે એની સગવડની સાથે જો વાત કરીએ તો ખાસ કરીને કાપણી વખતે સોયાબીનની ટ્રેક્ટરથી અથવા થ્રેશરથી, હાર્વેસ્ટર પણ હવે આવી ગયા છે, એની રીતે કાપણી કરી શકાય. પણ મગફળીમાં જમીનમાંથી ઉપાડવી, સૂકવવી, પાથરા કરવા, થ્રેશરમાં કાઢવા એના માટે વધારે મજૂરની જરૂર પડતી. એટલે મજૂરી ખર્ચ કહેવાનો અર્થ મારો છે કે મગફળીની અંદર ખાસ પડતો એટલે મજૂરની જ્યાં હશે તો અહીંયા સોયાબીન પણ સિલેક્ટ કરી શકાય. સમય જે ખાસ કરીને સોયાબીન સમય વહેલો પાકી જતું હોય સોયાબીન એટલે શિયાળુ જે પાકો છે ઘઉં, ચણા, ધાણા, જીરું આવા પાકોનું આયોજન કરવામાં ખૂબ સારો સમય રહેતો હોય એટલે વહેલો શિયાળુ પાક પણ વાવી શકાય અને એનો ફાયદો પણ આપણે ઉત્પાદનની અંદર સારી રીતે લઈ શકાય. એ ગણતરી હોય તો સોયાબીન તમારે વાવવા જોઈએ, નહીંતર મગફળી પણ વાવી શકાય. હવે આનું ખાસ કરીને કન્ક્લુઝન કાઢીએ તો તમારી પાસે જો પશુધન હોય એટલે પશુપાલન કરતા હોય અને સારાની જરૂર હોય તો મગફળી વાવવી જોઈએ. આ એક મુદ્દા એટલા માટે કહું છું કે થોડુંક આપણે ધ્યાને રાખવાનું છે. અગાઉ પ્લાનિંગ કરીએ ત્યારે આ મહત્વના મુદ્દાઓ છે અને એ ઘરનું તેલ ખાવું હોય, પશુપાલન હોય તો મગફળી વાવીને એનું તેલ પણ કાઢી શકાય અને બજારમાં વેચી શકાય તો મગફળી વાવવી જોઈએ. પણ પશુપાલન ન હોય, મજૂરીની અછત રહેતી હોય અને જમીનનો પ્રકારને વધારે વરસાદ જ્યાં વિસ્તારમાં પડતો હોય ત્યાં ખાસ કરીને સોયાબીન વાવતું હોય કારણ કે ઓછું રોકાણ છે અને ઝડપી અને ટૂંકા ગાળાના અંદર વળતર પણ સોયાબીનની અંદર સારું ખાસ કરીને મિત્રો મળતું હોય. તો આ બંને પાક સોયાબીન અને મગફળી બેની કમ્પેરિઝન કરાવી તો 2026ની અંદર આપણે કયો પાક સિલેક્ટ કરવો જોઈએ એ પાકની અંદર તમે મેં જે મુદ્દાઓ કીધા, જમીનની વાત હોય, વાતાવરણની વાત હોય, વરસાદની વાત હોય, ભાવની વાત હોય, પશુપાલનની સાથે કમ્પેરિઝન કરાવી, ખેતી ખર્ચની સાથે કમ્પેરિઝન કરાવી, મિકેનિકલ રીતે કઈ રીતના હાર્વેસ્ટ કરી શકાય એની કમ્પેરિઝન કરાવી, તો એ દ્રષ્ટિએ તમે બંને પાકોનું પોતાની રીતે વિચારી અને આયોજન કરજો. સારી જાત, બિયારણને પટ, સારું ખાતર વ્યવસ્થાપન આ બધું જ કરીને સારામાં સારું બંને પાકમાંથી ઉત્પાદન લઈ શકાય. અને હું તો એવું કહું 10 વીઘા હોય તો બંને પાકોનું આયોજન કરવું જોઈએ એટલે જે તેનું જોખમ ઘટે. એક વધારે વરસાદ પડે તો સોયાબીન લઈ શકાય, મગફળી કદાચ થોડા ઘણા અંશે નુકસાન થાય તો બંને પાકોમાં આ રીતના આયોજન કરીને પણ સારું વળતર મિત્રો આપણે મેળવી શકીએ. તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું એક નવા વિષય સાથે, નવી ટેકનિકલ માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો માહિતી પૂરેપૂરી જોવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.